તો દાહોદમાં ફરી એકવાર કરોડોના કૌભાંડની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। મનરેગા યોજના અંતર્ગત ₹70 કરોડની ઉચાપત કરવામાં આવી। એજન્સીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ટેન્ડર પ્રક્રિયા વગર એજન્સીઓને નાણાં ચૂકવવામાં આવ્યા હતા। રસ્તા અને ચેકડેમનું અધૂરા કામ, ખોટા પ્રમાણપત્રો પણ રજૂ કરવામાં આવ્યા અને ખોટા પ્રમાણપત્રો રજૂ કરીને નાણાંની ચૂકવણી કરવામાં આવી છે। દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં ગેરરીતિ કરવામાં આવી, ત્યારે 2021 થી 2024 દરમિયાન મનરેગામાં ગેરરીતિના આક્ષેપ કરાયા છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હેમલ પંચાલ આપણી સાથે જોડાયા છે। હેમલ, કઈ રીતે આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું છે? ખોટા પ્રમાણપત્ર રજૂ કરવામાં આવ્યા છે, શું વિગત? ચોક્કસથી જંગના વાત કરીએ તો દેવગઢ બારિયા તાલુકા અને ધાનપુર તાલુકાની અંદર મનરેગા યોજનાની અંદર કૌભાંડ થયું હોવાના આક્ષેપો લાગ્યા છે। થોડાક દિવસો અગાઉ વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા દ્વારા વિધાનસભાની અંદર પણ આ જ બાબત લઈને 100 કરોડનું કૌભાંડ થયું તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। કોંગ્રેસની જે કમિટી છે તે પણ અહીંયા આવી હતી ને તે તપાસ અહીંયા હાથ ધરેલી, પરંતુ ત્યારે વાસ્તવિકતા ક્યાંક ને ક્યાંક કઈ મળી નહોતું આવ્યું, પરંતુ જ્યારે આખી તપાસ કરતા અંતે અત્યારે કૌભાંડ થયું હોવાનું સાબિત થયું છે। દાહોદ બી ડિવિઝનની અંદર ફરિયાદ પણ નોંધવામાં આવી છે। સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં 2021 થી 2024 દરમિયાન મનરેગા યોજનાની અંદર જે યોજનાઓ હતી તેની અંદર ગેરરીતિ થઈ હોવી જોવાઈ છે। અને ચેકડેમોને જે છે તે અધૂરા કામ હોવા છતાં પણ ખોટા પ્રમાણપત્રો રજૂ કરી નાણાંની ચૂકવણી જે તે એજન્સીને કરી દેવામાં આવી છે। જિલ્લા વિકાસ ગ્રામ એજન્સીના જે નિયામક છે BM પટેલ દ્વારા અહીંયા ફરિયાદ નોંધાવવામાં આવી છે। દાહોદ બી ડિવિઝનની અંદર ફરિયાદ નોંધાવવામાં આવી છે। સમગ્ર બાબતની અંદર 70 કરોડ કરતા 70 કરોડ રૂપિયાના જે કામ છે તેની અંદર ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું છે। મહત્વની વસ્તુ એ છે કે અત્યારે અહીંયા સરકારી કર્મચારી છે, કોન્ટ્રાક્ટ આધાર કર્મચારી છે, તેમજ એજન્સીઓ છે, 28 જેટલી એજન્સીઓ છે તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈ પણ અધિકારી છે કે કોઈ પણ કર્મચારી છે તેના નામ જો કંઈ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી। હાલ તો હવે આ તપાસની અંદર શું નીકળે છે તે મહત્વનું જોવું રહ્યું। જી જી, આભાર હેમલ સમગ્ર માહિતી બદલ।